તો ગાઈસ ફાઇનલી આ બાજુ ઓકે થઈ ગયું છે, નામ લખાઈ ગયું છે અને આ બાજુ બી થઈ ગયું છે અને આ બાજુ આપણી યુટ્યુબ ચેનલ પણ લખાઈ ગઈ છે અને એની ઉપર એન્જલ સાઉન્ડની ઇન્સ્ટા આઈડી. તો હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. બ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજે આપણે મામુના ડીજેનું પ્રોસેસર સેટ કરવાનું છે. આ બાજુ રેડિયમ ચોટે છે આઈસરમાં, જુઓ. એન્જલ. તો ગાઈસ અત્યારે હું રીંકી ચોકડી આવ્યો છું. મામુની આઈસર આવી ગઈ છે, આપણે વાત કરી હતી રેડિયમ ચોટાડાઈ છે. તો ગાઈસ ફાઇનલી થોડું ઘણું રેડિયમ થઈ ગયું છે. આ બાજુ એસનો લોગો લાગી ગયો છે, આ બાજુ એન્જલ સાઉન્ડ લખાઈ ગયું છે. હજુ આની પર વ્હાઇટ કલરની બોર્ડર લાગશે. શું કેવું સહેલાભાઈ? બોલો પણ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. ઓકે ચલો. તો ગાઈસ આ બાજુ દેખો, વ્હાઇટ કલરની બોર્ડર છે, એ રીતે બોર્ડર આવશે બધામાં. એક લાઈનથી બધી લાઈન લખાય મતલબ ને એવું કેવું હાનું એને એવું કે આવી એક લાઈન જે લાઈન આવતી હોય ને એક શૂટ થાય, પછી એક લાઈન વધની વધારો ને એટલી જગા રહેવી જોઈએ સાઉન્ડ ની આગળ, અને પછી એ દેખાવું ભાઈ જોઈએ. બધું ભેગું ભેગું થઈ જાયલા. એના મજા હા આવે. એ ને બરાબર. ચલો, આ બરાબર છે, ડર લાગે. કોઈ નંબર તારે એકલાનો કે બીજા કોઈને લખવાનો? એનો લખાયો અમે છપાડાયો કટિંગ હસમુખભાઈ લખાવ્યું, પરમાન નહીં લખાવ્યું. ચાલશે ને? મામું લખાવાનું. કૌંસમાં મામું નાલા ભાઈ જ બરાબર. હું એટલે કૌંસમાં મામું લખાવાનું, એટલે મામું જોઈએ હવે. નાલા લખાઈ દો મામું એમ. હા આવતું હોય કે કામ ચાલે ચાલો નહીં. ના બનશે બોલ ને. અહીંયા આપણે મામું લખાવાનું ભૂલી ગયા છીએ અત્યારે, પછી થોડું વેટિંગમાં છે 5-10 મિનિટ બસ. અહીં લખાશે નંબર. પેલા મને ટીમલી કૂદવાની શરમ આવતી, આખો વરઘોડું પૂરું થાય ને એટલે હું બહાર ઉભો રહું. વ્હાઈટ ને પ્લસ એ પણ કહેવાય તું કેમ મંગાયો કે એ લાઈન માટે છે. તો ગાઈસ આ બાજુ એન્જલ સાઉન્ડ લખાઈ ગયું છે. હવે વ્હાઇટ કલરની બોર્ડર ચોટે છે. ગાઈસ આ બાજુ એન્જલની વ્હાઇટ કલરની બોર્ડર લાગી ગઈ છે, સાઉન્ડમાં બાકી છે અને એલી સાઈડ લાગે છે. તમને બતાવું, દેખો આ બાજુ ચાલુ છે, આ બાજુ ચકેડા ફિટ થાય છે. અને આ બાજુ વ્હાઇટ કલરની બોર્ડર લાગે છે. તો ગાઈસ ફાઇનલી આ બાજુ કામકાજ થઈ ગયું છે. વ્હાઇટ કલરની બોર્ડર બી લાગી ગઈ છે. આ બાજુ મામુનો નંબર બી લાગી ગયો છે, એડ્રેસ પણ લાગી ગયું છે. હવે હેલી સાઈડ જઈએ આપણે. આ બધા નાના નાના છોકરાઓ જોવે છે, રેડિયમ કરે છે. હવે આ બાજુ ચોટે છે. તો ગાઈસ આગળ કાચના આગળ જૂનું રેડિયમ બધું ઉખેડી નાખ્યું છે. હવે નવું રેડિયમ કરવાનું છે, નવી ઘડીનો નવો દાવ. આ બાજુ કાળા કાચ થઈ ગયા, રેડિયમ બધું થઈ ગયું ઓકે. હવે આગળ કરવાનું છે રેડિયમ નવું. તો ગાઈસ ફાઇનલી કેબિન ઉપર મા હરસિદ્ધિ લખાઈ ગયું છે, આ બાજુ રાજા મેલડી લખાઈ ગયું છે અને આ બાજુ પપ્પા લખાઈ ગયું છે. 2 બ્લેક પટ્ટા મારી દીધા છે. બધું કામકાજ થઈ ગયું છે. આ બાજુ એન્જલ સાઉન્ડ લખાઈ ગયું છે. મારું બેટરી થઈને 3 જણા ચાલુ કરો દેખાય ને. તો ગાઈસ ફાઇનલી આ બાજુ ઓકે થઈ ગયું છે, નામ લખાઈ ગયું છે અને આ બાજુ બી થઈ ગયું છે અને આ બાજુ આપણી યુટ્યુબ ચેનલ પણ લખાઈ ગઈ છે અને એની ઉપર એન્જલ સાઉન્ડની ઇન્સ્ટા આઈડી
જોઈ શકો છો તમે આના ઉપર ટેનીનો નંબર. તો ગાઈસ આ એક આ નવું રેડિયમ લટકણિયા પર લગાવવાનું છે એટલે આ નીકળ્યું છે. ઉભા રહે ને એમનું બી લઈએ ઉભા તો રે. ઓનલાઈન થઈ જશે આ નંબર પર કોન્ટેક્ટ કરે ના બરોબર આપણો માણસ છે ને યાર કમ્પ્લેન આવજો છે કળકડ હું કંઈક બોલીશ તો પછી થોડું ઓવર થઈ જશે એટલે મારે ના તું બરોબર બિંદાસ બોલ. મેં નામ ભૂલી ગયો આમનું કૌશિકભાઈનું આપણો રેડિયમ છે રિંકી છે વ્યવસ્થિત ભાવમાં કરે છે. આ નંબર પર કોન્ટેક્ટ કરો. સૌથી અલગ અને સૌથી મસ્ત કરે છે હાલોલમાં. લઈ જવું જરૂરી છે બધા તો આપણા ડીજે બસ મને ના લઈશ ને ના કલર તો આ નહીં વાત એટલે એ કહેવા માંગુ એટલે ગાડીઓ તો બધી બહુ બનાવી છે એની વાત નહીં રેડિયમની વાત છે એમ ખાલી ગાડી નહીં બનાવી ને એમ આ કલરમાં કલર નહીં કલર નહીં લીધો ને કોઈ દિવસ આવ્યો એટલે મીત વાળા છે પણ ઓનાથી થોડો ઓક્સફર્ડ બ્લુ છે એને અલગ છે ને પેલા તો મયુર જેવો હતો ને મયુરને અલગ છે એ માહીવાળા મીત સાઉન્ડ વાળાને અલગ છે. નાગેશ્વરી તમારે ત્યાં બનાવેલું નાગેશ્વરી મારતે બનાવી હે ને ઠાસરા એ ભાઈ તાંડવ એ ઠાસરા ડાકોર વાળું તાંડવ હાજી લગાવી દઉં હા લગાવી દે લઈ જા તું લગાવી દા પણ હોય પણ હતું ને પણ સાહેબ બાજુ જાણું આવું બેટરીમાં લઈ લઉં ઉચકી લે ચલો લઈ લાવ. પેલું એક અંગાઈ ના થાય તો બધી ના થાય. તો ગાઈસ ફાઇનલી લટકણી આપણ લખાઈ ગયું છે. એમ એકલો હોય તો હિંમત ચાલેલા બોલવાની આડું. આ બાજુ આપણી યુટ્યુબ ચેનલ લખાઈ ગઈ છે, આ બાજુ ઇન્સ્ટા આઈડી અને આ બાજુ ટેનીનો નંબર. ઓપરેટર અમિતભાઈ અમારા ઓપરેટર. તો ગાઈસ આ બાજુ સી પડાવી દીધો છે, આ બાજુ મોમ લખાઈ ગયું છે અને આ બાજુ ડેડ લખાશે મોમ ડેડ અને આ બાજુ સ્ટોપ આવી ગયું છે, આ બાજુ નંબર આવી ગયો છે. A few moments later. તો ગાઈસ ફાઇનલી રેડિયમનું કામકાજ ઓકે થઈ ગયું છે અને હવે કાલે આપણે મામાનું ડીજે લઈને ભમ્મરઘોડા જવાનું છે મેલડી માતાના દર્શન કરવા માટે ડીજે લઈને. ફરી ગુડ નાઇટ કહી દે. ઓકે ભમ્મરઘોડા જવાનું છે. કઈ જવાનું? કઈ ભંગારઘોડા. तू मेरा रोज कम लिटिल क्लोज